હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ ને જય માતાજી બધાને। કેમ છો બધા? મજામાં જ હશો ને મજામાં જ રહેશો। તો આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે છે ને વાગી ગયા છે બપોરના 2, કારણ કે છે ને મારી છોકરીઓ બધી શરૂ થઈ ગઈ છે આવવાની, એટલે સવારમાં હું વિડીયો ન ઉતારી શકું, કારણ કે મારે કામ કરવાનું હોય। ફટોફટ છોકરીઓ ન આવે ને પહેલાં મારે કચરા પોતા કરવાના હોય, એટલા માટે છે ને થાય નહીં। પણ આમ જો લોકેશન જો તમે, ઢોર સરવા આવી ગયા અમારા એટીએમમાં। જો કડ થયું ને, લીલું છમ થયું ને બધું, એટલે આમ જો એટલે છે ને ઢોર આવશે ને બકરા આવશે ને, જો આવું બધું થાય। તો હવે છે ને આપણે જવાનું છે ઘરે, અમે છૂટી ગયા ને હવે ઘરે જ આવીશું। કાબરા ને કબરા ને ચકલા ને જો બોલે બધા કબૂતરને બેઠા બેઠા, તમને અવાજ આવતો હશે। જો હવે શાંત પડ્યું ને, છોકરીઓ બધીને રજા દીધી એટલા માટે આ બધો અવાજ આવે છે ચકલાનો ને આ વાતાવરણ તમે જો। હવે છે ને આપણે સનમાના ઘર ભેગું થવાનું છે, કારણ કે કાલની જેમ તો છાંટા આવ્યા ને તો પાછા કાલે પલ્યા તેમ આજે પલળશું, એટલે હવે છે ને આપણે સીધું ઘરે વહી જવાનું છે। ને ઘરે જઈને પછી બધી જે વાતચીત હશે ને એ બધી કરશું, કારણ કે હવે ચકલા ને બકલા ને બધું એટલું મસ્ત બોલે છે ને, કલબલાટ એટલો છે ને થાય કે આઈને રેવી, પણ ઘરે જાય વગર હાલશે જ નહીં। ઘરે તો આપણે જવું જ પડશે। હવે એમ છે ને જાવીને જો આપણે હજી એમાં રિપેર કામ તો કોને ખબર કાંઈ પૂરું જ નથી થતું। જો હવે અહીંયા લાઈન જોડી જો આ ખોઈ દઉં, જો આવું બધું રસ્તા ઉપર જો આ રસ્તો બગાડી નાખે મારો હાલવાનું। જો રિપેર કામ કર્યા કરે ને એટલે મારો રસ્તો છે ને બગડી જાય। મોરલો છે પણ દેખાતો નથી, જો રહ્યો તે દેખાણો છે ને મોરલો મારો ઉપર છે, ઠેઠ આની અંદર ગરી ગયો બૂસમાં। જો ક્યાં દેખાય, જો આની પાછળ છે, જો રહ્યો તે। હવે અમારો મોરલો છે ને ત્યાં બેઠો બેઠો બોલે છે, હમણાં બોલ્યો ને મેં ફોન શરૂ કર્યો ને બરોબર ત્યાં વયો ગયો, અને અવાજ જ એનો વયો ગયો, એટલે ઉપર બેઠો તો છે ને અમારે જવાનું છે। ઓલા બેન મારી વાટે રહેશે ને કહેશે, કેવા સરસ મજાના બોલે છે બધા પશુ પંખીઓ। છે ને મિત્રો આપણે છે ને ઘડીક વાર બહુ થાકી ગયા ને એટલે લાંબા થઈ ગયા, અને વાગ્યા કેટલા ખબર, 5। કામેથી આવીને ઘડીક વાર લાંબા થઈને અમારા ભાઈ જો ક્યાં કરતા હે ઓ છે ને મિત્રો આપણે કામેથી આવ્યા અને પછી જમી લીધું, અને જમીન છે ને ઘડીક વાર લાંબા થઈ ગયા હતા, કારણ કે થાકી બહુ ગયા હતા, એટલે એમ થયું ઘડીક વાર આરામ કરી લઈએ। તો આપણે આરામ કર્યો ને એટલે એમ ઘડીક એમ તો આજે હું ગઈ લઈ લીધી એક, જો કોઈ આવી ગયો તો આ બધા રહ્યા ને એ તૈયાર, જો ક્યાં જવા તૈયાર થયા શું ખબર, ક્યાં જવા તૈયાર થયા? પપ્પાને મેકવા જવાનું। હે પપ્પાને મેકવા? પપ્પાને મૂકવા? ક્યાં ગયા તાર પપ્પા? બહાર હેઠ વહી ગયા? હા છે ને આ જો મેં કીધું વહી ગયા નીચે, મને એમ લાગ્યું ત્યાં તો આમથી આવ્યા હાથ પગ ધોઈને બાથરૂમમાંથી, જો તો મને એવું લાગ્યું તમે વયા ગયા છો। ગૌરાંગ કે મારા પપ્પા નીચે ઉતરી ગયા કે જોયા નહીં ને તે, તો હાથ પગ મોઢું ધોવા ગયા હતા। ઠીક, ટાઈમ નથી થયો કસરતમાં જવાનું? હા વાર છે, તો છે ને એને વાર છે એમ કે છે ને આ ભાઈ જો મારા પાસે અહીંયા આરામમાં પડી ગયા, જોયું? જો એને પપ્પા એમ કીધું ને વાર છે એટલે જો આ લે આમ સારામાંનો ઓઢણી બતાય મોઢું, હા પણ ઢાંકી દસ તે શાનું ઢાંકી દેવાનું હોય, શરમ લાગે તો? હા પણ જો આવું બધું છે અમારા ઘરમાં, નાટકના આમ નામ કર્યા કરે। હવે એને પપ્પાને જવાનું છે ને એ એને કીધું કે મારે વાર છે, ત્યાંથી પાછો ગરી ગયો ખાટલામાં, છોકરા રહ્યા ને અમારા છે ને આવું વાતાવરણ છે। જો બહાર જો બધા છોકરા સાયકલો લઈને જો રમવાના બધું જો જાય ને આવે ને, અમારા બધા અહીંયા વિસ્તારમાં સડક રહી ને એટલે આ છે ને જો આવું વાતાવરણ થઈ ગયું છે વરસાદ જેવું, પણ વરસાદ આવ્યો તો થોડો થોડો આવ્યો, જો આવું ભીનું ભીનું કરીને વયો ગયો, બહુ આવ્યો ને। મારે કપડાં પડ્યા જ જો તો છે ને કપડાં તારવાના પડ્યા જ ને, હું છે લાંબી થઈ ગઈ પેલું કપડાં નાખેલો ઘડી, મને એમ થયું ઘડીક વાર લાંબી થઈ જતા ઊંઘ આવી ગયા છે, કારણ કે સવારે મને વહેલા ઊંઘ ઉડી ગઈ હતી, તો મને અત્યારે ઊંઘ આવી ગઈ, ને બધી ઊંઘ ન આવે છે, ચોખ્ખો લઈ લીધો ને બબલા શું પડ્યા અમારે પેન્ટિંગ શરૂ કરીને હવે એક બે બગલા રોજ લાવવાના, કારણ કે આ લોકોને ખાવાના હોય, કા ખાવાના હોય ને ખાતી વખતે આ બધા છે ને ખાતી વખતે ખાય એને છે ને ચખણા જોઈ, એટલે આપણે છે ને લેતા આવીએ। તો છે ને મિત્રો આપણે બધા કપડાં વાળવાના હતા એ વાળી લીધા, અને છે ને બધા કબાટમાં મૂકી દેવાના, અડધા તમે મૂકી દીધા, જો આમ છૂટા છૂટા વાળ્યા બધા,
કારણ કે છે ને યાદ રહી સાડી ક્યાં મૂકવાની છે અને ગાઉન ક્યાં મૂકવાના છે, આ લોકોના શર્ટ ને એવું બધું ક્યાં મૂકવાનું છે, ઓઢણી ક્યાં મૂકવાની છે. કારણ કે એના જાજા ભાગે એ લોકોને તો છે ને આમ બહાર જ મૂકવું, ટીંગાડું દરવાજાની પાછળ, અને અહીંયા છે ને છોકરાના મૂકું છું આર્યાની. એટલે હવે છે ને આપણે શું કરવાનું છે ખબર છે, એટલા કપડાં આર્યાની બધા કપડાં પહેલાં મૂકી દેવાના છે ને પછી એવો વિચાર કરું છું, ઘરમાં એકલા એકલા આવે છે ને કંટાળો આવે છે. આ બધું ચોખાની બધું ખીચડીને ભેળવાઈ ગઈ છે ગયા મહિનાની, એટલે અત્યારે થાય એ ખરું. હવે વિચાર એવો કરું કે બહાર બેસું, પણ બહાર છે ને થોડાક સાટા જેવું છે, એટલે એમ થાય કે ઘડીક વાર ટીવી જોવે એમ. કારણ કે પેલા કપડાં બધા પહેલાં મૂકી દેવી અને પછી આપણે ઘડીક વાર શાંતિથી બેસીએ અને પછી રસોઈનો ટાઈમ થશે ને ત્યારે આપણે રસોઈ કરશું. અને હજી તો મારા કબાટમાં ઘણી વસ્તુ આડાવળી છે ને બધી હરખી કરવી છે ને, તો એ બધી કરી નાખું ત્યાં તો મારો ટાઈમ થઈ જશે રસોઈનો. અને આ કપડાંને મૂકીશ ને આડાવળું કરીશ, એવું બધું કામ કરીશ ને એટલે ટાઈમ થઈ જાય આપણો. પછી રસોઈ હાથમાં લઈશું તો છે ને રસોઈ બનાવવાની હજી વાર છે ને, તો આપણે ફટોફટ આપણું કામ પતાવી દઈએ. મમ્મી શું બનાવ્યું આજે જમવામાં? જમવામાં રીંગણા બટાટાનું શાક બનાવ્યું, આમાં ખીચડી મૂકી અને છે ને રોટલી કરું છું. આ કે મમ્મી એ કે રીંગણા બટાટાનું શાક છે ને સરસ મજાનું બનાવજો એ કે. મેં કીધું સારું કહું તો એને છે તીખું ખાવતું ને, તમે થોડું તીખું બનાવ્યું છે ને, આપણે જેવા તો ખાઈ નહીં શકતા પણ હાલશે હવે થોડું ખાઈશું, થોડી ખીચડી ખાઈશું આપણે, એવું કંઈક કરશું. તો છે ને મિત્રો જો અમે રીંગણા બટાટાનું શાક ખીચડી ને રોટલી બનાવી છે ને અમારા મોટા દીકરા ભાઈ છે ને કામે ગયા હતા ને તો આવી નાવા ગયો, મને એમ કીધું કે મમ્મી કે સારું બનાવશે તીખું, કામે જઈને આવે ને થાક હોય તો એ લોકો તીખું ભાવે. તો મેં કીધું વાંધો નહીં, કીધું તો આપણે છે ને રોટલી કરી નાખવાની છે, શાક કરીને અંદર મૂકી આવ્યા છીએ અને આ રોટલી પછી છે ને જમવા બેસવાનું છે. તો તમારે બધા રીંગણા બટાટાનું શાક ખાવું હોય ને તો આવી જજો જમવા. મમ્મી આ નાની એવી રોટલી તું શું લેવા કરીશ? આ છે ને આપણે રોટલી કરવી એટલે સવારે તે ગાયને કૂતરાને કરું, હું અત્યારે કરું, મને 2 ટાઈમ આદત પડી ગઈ છે. એટલે પહેલા છે ને આ રોટલી કરી નાખી દઉં, પછી બીજી બધી મોટી રોટલી કરું આપણા માટે. એટલે આ છે ને એના માટે હું રોટલી કરું છું. અને છે ને તવી ગરમ થઈ ગઈ છે મિત્રો, છે ને ચાલો તમે બધા રીંગણા બટાટાનું શાક રોટલીની ખીચડી ખાવા, અને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને બધાને જય માતાજી ને જય શ્રી કૃષ્ણ.